ગુજરાત સરકાર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચેના અનરેગ્યુલેટેડ કોન્ટ્રાક્ટ પર કડક કાર્યવાહી કરી રહી છે. સૂત્રો પ્રમાણે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર IRDAI કંપનીઓ માટે કોડ ઓફ કન્ડક્ટ લાવવાની તૈયારી કરી રહી છે. સંપૂર્ણ વિગતો આપવા માટે સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. આરતી, હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ અને હોસ્પિટલોના કરારને લઈને સરકારની શું એક્શન છે? જી, હોસ્પિટલો અને ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે સરકારે અહીંયા નિયમો જે છે તે થોડા કડક બનતા જોવા મળી શકે છે. ઇન્સ્યોરન્સ કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચેની જે મિલીભગત છે એના પર ખાસ કરીને હવે સરકારની નજર આવતી દેખાઈ રહી છે. અનરેગ્યુલેટેડ કોન્ટ્રાક્ટ પર અહીંયાથી કાર્યવાહી પણ થતી જોવા મળી શકે છે ને IRDAIની કોડ ઓફ કન્ડક્ટ લાવવાની તૈયારી ખાસ કરીને આની માટે ચાલતી દેખાઈ રહી છે. હવે ગ્રાહકોની જે હેલ્થ પોલિસી છે અને હોસ્પિટલ કોન્ટ્રાક્ટ જે છે એની વચ્ચે જે સંકલનો છે એનો અભાવ આપણને રહેતો દેખાઈ રહ્યો છે અને પોલિસીની શરતો અને ખાસ કરીને એની વચ્ચેના જે કરારો છે એ વચ્ચેના અંતરના કારણે ક્લેમ જે છે તે આપણને રિજેક્ટ થતો જોવા મળે છે. એટલે આ ક્લેમ રિજેક્શનના કેસીસ ખાસ કરીને વધી રહ્યા છે. કોડ ઓફ કન્ડક્ટથી શું થશે તો વિવાદના નિરાકરણ માટે એક મેકેનિઝમ જે છે તે અહીંયાથી આપણને બનતું જોવા મળશે અને કંપનીઓ અને હોસ્પિટલો એટલે કે જે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે અને હોસ્પિટલો વચ્ચેના કરારોમાં પારદર્શિકતા જે છે તે આપણને વધતી જોવા મળશે આ કોડ ઓફ કન્ડક્ટથી. બીજી બાજુ આ પારદર્શિકતા વધશે તો પછી નેશનલ હેલ્થ ક્લેમ એક્સચેન્જ પર ખાસ કરીને ક્લેમની પ્રોસેસિંગ જે છે તે ઝડપથી બનતી જોવા મળશે અને ગયા વર્ષે જ આપણે વાત કરી લઈએ તો હેલ્થ ઇન્સ્યોરન્સની જે ફરિયાદો છે એમાં 41% આને લીધે વધારો થતો જોવા મળ્યો હતો. તો આ ફરિયાદ પણ ક્યાંય ને ક્યાંય જે છે તે આપણને ઓછી થતી જોવા મળશે. તો હવે સરકાર જે છે તે ખાસ કરીને એક મેકેનિઝમ બનાવી રહ્યું છે જેને લીધે કોડ ઓફ કન્ડક્ટથી ખાસ કરીને એક આ વિવાદ જે ચાલી રહ્યો છે જે હંમેશા ઇન્સ્યોરન્સ કંપની અને હોસ્પિટલ વચ્ચે હોય છે તે આપણને અહીંયાથી બંધ થતો જોવા મળશે. જી આરતી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.